જય જવાન જય કિસાન. વસુધા બીજ બેંકમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સૌ ભાવેશ કમિસૈયા અને આપણે આ વર્ષે એક દેશી અને હાઇબ્રિડ બેનું કોમ્બિનેશન છે. મતલબ દેશીની અને હાઇબ્રિડની મધગાળાનું આ એક દૂધીનું ફળ છે અને પાકી ગયું છે. જોકે આપણે અર્ધ શિયાળું અને તૈયાર કરેલ છે, નહીં ઉનાળો નહીં શિયાળો એ રીતનું. અને આને આપણે જેમાં કપાસની ફૂલીકરણ કરે, જેમ રસ ચડાવતા હોય છે ફૂલમાં નર માદાના, એ રીતે આપણે આને ફૂલની રસ ચડાવી હતી. જોકે અત્યારના મોડલ જમાના પ્રમાણે આપણે 4G બિયારણ તરીકે આપણે એનું ફૂલીકરણ કરેલું છે. અને હવે આ દૂધીને આપણે અહીંથી મધ્યમાંથી વસાળત કાપવાની છે. જોકે વસાળત કાપવાનું એનું કારણ છે કે ઘણા ખેડૂતો અને ઘણા બિયારણ બનાવવાવાળા એવું કહેતા હોય છે કે ફૂલના ભાગનો અને ડીટના ભાગના બેયના ગુણધર્મ અલગ અલગ હોતા હોય છે. તો આપણે આનો પ્રયોગ આ વર્ષે કરવાનો છે બિયારણનો. તો આપણે 5 ખેડૂતોએ એવા પસંદ કર્યા છે કે જો કે આપણને મદદરૂપ થવાના છે. વાર્ષિકી લોકો દૂધી, કેહોડા, કારેલા, ગલકા તેમજ અન્ય શાકભાજીની ખેતી કરે છે. તો આ બિયારણ આપણે એમને ડેમોન્સ્ટ્રેશન માટે વસુધા બીજ બેંક તરફથી આપવામાં આવશે, જેથી કરીને આપણો પ્રયોગ નિષ્ફળ ના જાય. તો આવો આપણે આને હવે કટિંગ કરી નાખવી અને 2 ભાગના બિયારણ છે તેનું વિભાગ પાડી દેવી. આપણે આ બોટલ હાજી રાખવા માટે ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કરવો છે, જેથી કરીને બી પણ ના ખરાબ થાય અને બોટલ પણ સાજી રહે. બે વિભાગ થઈ ગયા છે બોટલના. હવે 2 ભાગના આપણે બી અલગ કરવાના છે, 2 વિભાગના, જેથી આપણને એનું પરફેક્ટ ને સારું રિઝલ્ટ મળે. તે માટે આપણે આ 2 ડીશો છે તે ડીશની અંદર આપણે નોખા બીજ કાઢી લઈએ. આ પહેલી ભાગ છે ફૂલવાળો ભાગ નીચલો. જો કે આ ડીટવાળો ભાગ છે અને ફૂલવાળો ભાગ છે, એના બેયને આપણે વિભાજન પાડવાના છે, જેથી કરીને આપણને એનો પાકો અને પરફેક્ટ રિઝલ્ટ મળે તે માટે. ત્યારબાદ આપણે આ ડીટવાળો ભાગ છે તેમાંથી બી લેવાના છે. આ 2 બોટલો છે. જો કે 2 બોટલોની અંદર નોખા બી રાખવાના છે અને એક ડાયરી છે, એમાંથી એક પન્નું કાપી અને આજની તારીખ, વાર અને સમય લખી અને 2 બોટલોને પ્રિઝર્વ થવા મૂકી દેવાનું છે. અને જૂનું બિયારણ કરવાનું છે આને વર્ષ દિવસ, અને આ જે નવું બી અત્યારે કાઢ્યું છે એનું બંનેનો પ્રયોગ કરવાનો છે. આનું રિઝલ્ટ કેવું મળે છે જૂના બિયારણમાં અને નવા બિયારણમાં, એ પણ એક પ્રયોગ કરવાનો છે આપણે, જેથી કરીને જે ખેડૂતો હેરાન થાય છે. ઝાઝા ભાગે જો કે એગ્રોનો સંપર્ક કરે છે અને હાલ તકે હું પણ એગ્રોનો સંપર્ક હજી કરું છું. પણ આ 2 વર્ષથી વસુધા બીજ બેંકનું આપણે નિર્માણ કર્યું છે. તો આપણે 50 થી 60% બકાલું, શાકભાજી, અમુક ટકા કઠોળ અને તેમજ જે ધાન્ય પાક છે, જેમાં મિલેટ ધાન છે, જેમાં રાગી, સાંબો, કોદરી, એ પણ હવે આપણે આત્મનિર્ભર તરીકે જ બનાવવા લાગ્યા છે ધીમે ધીમે. તો આવો હવે આપણને હું તમને બતાવું.
આ જે છે એ આ ફૂલવાળા ભાગનો છે અને આ રહ્યો આ ડીટવાળો ભાગ છે. આ બંનેના બી આપણે કલેક્ટ કરી લઈએ. હવે જો કે આપણે આ બોટલો ભરાઈ ગઈ છે, આ હું બતાવું. આવી રીતની આપણે આ બોટલ ભરાઈ ગઈ છે. આ છે ફૂલડાવાળો ભાગ અને આ ડીટિયાવાળો ભાગ. અને આપણે ઝાઝુ બિયારણ છે તો એક યાદ માટે આ એક લખાણ છે ટિકિટ, જોકે આપણે સહેલાઈથી ખબર પડી જાય. તો આ સાથે જ આપણને આવી અવનવી જાણકારી માટે, આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય જવાન, જય કિસાન.